ચલો આપણું ઇન્સર્ટ મેનુ પૂરું થઈ ગયું અને ડિઝાઇન મેનુ તમને શીખવાડવાની હતી અને આપણે વાતો એ લાગી ગયા હતા ભૂતોની. જો સૌથી પહેલા તો આ વાળો પાર્ટ આપણે લાસ્ટમાં જોઈશું, આની કોઈ પ્રેક્ટિસ નથી. જે મેઇન ટોપિક છે આ છે વોટરમાર્ક, પેજ કલર અને પેજ બોર્ડર. એટલે સૌથી પહેલા હું આ બતાવું છું. વોટરમાર્ક પર હું ક્લિક કરીશ તો તમને નીચે આ રીતેના ફોર્મેટ મળશે. ડુ નોટ કોપી લખેલું છે, બરાબર. આપણે જે છાપ કહીએ એને આમાં વોટરમાર્ક કહીશ. તો અહીંયા મેં ડુ નોટ કોપી પર ક્લિક કરીશ તો મને જો પાછળ ડુ નોટ કોપી મળી ગઈ. તો આની જગ્યાએ તમને તમારું નામ, કોઈ કોન્ટેક્ટ નંબર કે કઈ બી ઇન્ફોર્મેશન મૂકવી હોય તો અહીંયા આવવાનું વોટરમાર્કમાં જ. એવું જરૂરી નથી કે ડુ નોટ કોપી તમારે સિલેક્ટ કરવાનું. આ મેં તમને સમજાવવા બતાવ્યું. તમારે ડાયરેક્ટ અહીંયા આવી જવાનું કસ્ટમ વોટરમાર્કમાં. કસ્ટમ વોટરમાર્ક પર ક્લિક કરશો તો આ રીતે એનું બોક્સ આવશે. આ બોક્સ આવે એની અંદર આવ્યું ટેક્સ્ટ વોટરમાર્ક. આ જે ટેક્સ્ટ વોટરમાર્ક છે ને એના પર સિલેક્શન હોવું જોઈએ. આ બ્લુ કલરનું ડોટ છે ને એનો મીનિંગ કે સિલેક્શન છે. મેં અહીંયા જો નો વોટરમાર્ક પર ક્લિક કરીશ તો જો આ ઓપ્શન બંધ થઈ ગયું. જોયું, મારાથી ક્લિક જ નહીં થાય ને એ વાળો બ્લુ કલરનું ડોટ અહીંયા આવી ગયું, બરાબર. એનો મીનિંગ કે સૌથી પહેલા આપણે જ્યાં ક્લિક કરીશું ઓપ્શન એક્ટિવેટ થશે. તો એમાં ટેક્સ્ટ વોટરમાર્ક પર આપણું સિલેક્શન હોવું જોઈએ. તો અહીંયા જે ટેક્સ્ટ લખેલું છે ને ડુ નોટ કોપી, બસ આને હટાવી દઉં છું ને અહીંયા મેં લખી દઉં છું મારું નામ કે અક્ષતા. તમારે તમારું નામ કી જે પણ લખવું હોય. નીચે ફોન્ટ આપેલા છે. હવે ફોન્ટ બહુ બધા હોય છે, આપણને નહીં ખબર કે કયા ફોન્ટનું નામ શું છે. તો ટેમ્પરરી તમે કોઈ બી લઈ શકો છો. સિલેક્ટ કરી દેવાનું આ રીતે અને એપ્લાય કરવાનું અહીંયાથી. જો પાછળ અક્ષતા લખીને આવ્યું છે ને, જો હું આના ફોન્ટ ફરીથી બદલું છું તો હું કોઈ બી લઈને જોઈ લઉં ને એપ્લાય. જો એટલે આવી રીતે એપ્લાય કરીને જોઈ લઈશું ને એટલે તમને ખબર પડશે કે ફોન્ટ કેવા આવી રહ્યા છે. જો પછી અહીંયા સાઈઝ આપેલી છે, એનો પર ક્લિક કરશો તો ઓટો છે, 36 છે, 44 છે, 44 છે, 58 છે. તો આ બધી સાઈઝો છે. એની વન સિલેક્ટ કરવાની અને એપ્લાય. તો જો સાઈઝમાં માઇનોર ચેન્જીસ આવશે. જો આ નાની થઈ ગઈ. બરાબર, તમારે મેન્યુઅલી ટાઈપ કરવું હોય તો ટાઈપ બી કરાય. તો સૌથી સારામાં સારું હોય તો ઓટો છે. ઓટો આપણા આખા પેજને કવર થઈને આવી જશે એની જાતે. જો બરાબર. અને નીચે છે કલર. તો અહીંયાથી તમને જે કલર જોઈએ કોઈ બી કલર સિલેક્ટ કરી દેવાનું એને એપ્લાય. જ્યાં પર્પલ કલરમાં આવી, બરાબર. એટલે આટલા ઓપ્શન ટેક્સ્ટ માટે તમને મળી જશે. અહીંયા હોરિઝોન્ટલ પર ક્લિક કરશો તો સીધું કરી દેશે એને એપ્લાય. જો હું ફરીથી રોટેટ કરીશ તો અહીંયા ક્લિક કરીને એપ્લાય. થોડું તમને એવું લાગે કે ડાર્ક કરવું છે તો અહીંયા ટ્રાન્સપરન્ટ નો ઓપ્શન આપેલો છે. તો આ જે માર્ક છે ને એટલે કે રાઈટ છે એના પર ક્લિક કરવાનું એટલે નીકળી જશે. પછી એપ્લાય તો લાઈટ ડાર્ક થઈ જશે, બરાબર. ફરી ક્લિક કરીને એપ્લાય કરીશું તો લાઈટ. એટલે એક આછું ને બીજું ઘાટું, બે જ ઓપ્શન છે, એના સિવાયના વધારે નથી, બરાબર. તો આ હતું ટેક્સ્ટ વોટરમાર્ક. હવે છે પિક્ચર વોટરમાર્ક. તો અહીંયા ક્લિક કરવાનું પિક્ચર વોટરમાર્ક પર અને અહીંયા ક્લિક કરવાનું સિલેક્ટ પિક્ચર પર. આપણે જ્યાં સુધી ફોટો લેતા હતા બસ એ રીતે ફોટો લેવાનો. તો અહીંયા આવી જઈશ હોમ ફાઇલમાં, પછી અક્ષતા પિક્સમાં. કોઈ બી ફોટો તમે લઈ શકો છો, તમારામાં તમને મળી જશે. તો આ પહેલો જ ફોટો લઈ લઉં. ફોટો મારો જો અહીંયા કનેક્ટ થઈ ગયો, જે બીજી લખેલું છે એનું નામ લખીને આવી જશે.
બસ આટલું કરીને એપ્લાય. દેખાય પાછો ફોટો આવી ગયો શીલા? દેખાય? ના દેખાય તો કઈ વાંધો નહીં. અહીંયા આપણી પાસે વોશ આઉટ નો ઓપ્શન છે. આ વોશ આઉટ માંથી રાઈટ હટાઈ દેવાનું, એને એપ્લાય કરવાનું તો લાઈટ ડાર્ક થઈ જશે એટલે દેખાશે. પણ આમાં બી બે ઓપ્શન છે, આછું નહીં તો ગાઢું. આછું બી દેખાશે તો ખરા જ. બરાબર? તો તમને લાગે એ રીતે તમે અહીંયાથી લાઈટ એન્ડ ડાર્ક રાખી શકો છો, તમારા પર છે. અને અહીંયા સાઈઝ બી છે. આ ઓટો લખ્યું છે ને, તો એમાં તમને 500, 200, 150 ઓપ્શનો આપેલા છે. તો હું 200 લઈને એપ્લાય કરી દઉં. જો સાઈઝ મોટી થઈ ગઈ, કંઈક વધારે જ મોટી થઈ ગઈ. 150 લઈને જોઈએ, એને એપ્લાય. એકસો 50 માં આટલી આવે છે. પછી 100 માં બી બરાબર છે. પછી 50 માં તો વધારે નાની થઈ જશે. તો આપણે અહીંયા લઈએ 70. જો મેન્યુઅલી લખી દઉં છું, 70 અંદર નહીં આપ્યા. બરાબર? જો હજુ મોટી થઈ, થોડુંક બાકી રહે છે તો 80. તો આપણી પાસે જે ફોટો છે એની વેલ્યુ અહીંયા નહીં મળતી, તો આપણે લખી દેવાની. બરાબર? તો 70 બરાબર છે, કારણ કે 80 માં બિચારાનું ફેસ થોડું બહાર જતું રહે છે, એટલે આપણે 70 રાખીએ. બરાબર? તો આ રીતે આપણો ફોટો પેજમાં કવર થઈ જશે. અમુક ફોટા તમને એવા બી મળશે જે તમારે આવું સેટ નહીં કરવું પડે, ઓટોમેટિક આખા પેજમાં કમ્પ્લીટ થઈને આવી જશે. એટલે આટલું ખબર પડી, એક પિક્ચર વોટરમાર્ક છે અને બીજું ટેક્સ્ટ. બસ તમારે એટલું યાદ રાખવાનું, જો તમે પિક્ચર લેશો ને તો જો ટેક્સ્ટ નથી, અને જો તમે ટેક્સ્ટ લેશો ને તો પિક્ચર નીકળી જશે. એટલે બે માંથી કોઈ એક ઓપ્શન લેવાશે, બેવ જોડે નહીં લેવાય. બરાબર? પણ બેવ જોડે કેવી રીતે લેવાય એનો પણ એક ઓપ્શન છે, એ છેલ્લે બતાવીશ. આટલું ખબર પડી વોટરમાર્કમાં? જ છે. પછી શું કરવાનું, તમને એવું લાગ્યું કે પિક્ચર બી નહીં જોઈતું ને ટેક્સ્ટ બી નહીં જોઈતું, તો અહીંયા છે રિમૂવ વોટરમાર્ક. આ રિમૂવ કરી દેવાનું, નીકળી જશે. જો એકદમ બ્લેન્ક થઈ ગયું. બાજુમાં છે પેજ કલર, તો બેકગ્રાઉન્ડ કલર આપેલા છે, એ પણ તમને લાગે તમે લઈ શકો છો. આ જ પેજ કલર ની અંદર અહીંયા છે ફિલ ઇફેક્ટ. ફિલ ઇફેક્ટમાં આવવાનું, એમાં તમને બીજા કલર મળી જશે. તો વન કલર નો ઓપ્શન છે. વન કલર એટલે કે અહીંયાથી તમે કોઈ બી એક કલર સિલેક્ટ કરી શકો છો. બીજો કલર અહીંયા ઓટોમેટિક બ્લેક આવશે, જે અહીંયા છે. ખાલી ડાર્ક અને લાઇટ તમે અહીંથી કરી શકો છો. દેખાય છે અહીંયા બ્લેક કલર નું મિક્સિંગ છે. બરાબર? પછી અહીંયા તમે ક્લિક કરશો ને તો હાઇલાઇટ આપેલી જ બધી, જો અહીંયા બદલાય છે. આ બધી ડિઝાઇન છે. જો મેં આ પહેલા નંબર વાળા ઓપ્શન પર ક્લિક કરીશ અને ઓકે કરી દઈશ, તો જો અહીંયા આવી ગયું. બરાબર? આ રીતે. ફરીથી પેજ કલરમાં હું જઈશ ફિલ ઇફેક્ટમાં. તો ફિલ ઇફેક્ટ ની અંદર અહીંયા સેકન્ડ નંબરનું છે ટુ કલર્સ. બરાબર? ટુ કલર્સમાં ક્લિક કરવાનું. પછી અહીંયા કલરમાં ક્લિક કરવાનું, બીજો કોઈ બી કલર લઈ લેવાનો. પછી અહીંયાથી કલર 2, ફરીથી બીજો કલર, એનો ઓપ્શન. તો આ રીતે તમારો કલર ચેન્જ થઈ જશે. બરાબર? પછી અહીંયા થર્ડ નંબરના ઓપ્શનમાં ડાયરેક્ટ કલર આપેલા છે રેડીમેડ. કોઈ બી સિલેક્ટ કરી દેવાના, તમને જે લાગે. અહીંયા ઓટોમેટિક મળી જશે, તમારે બનાવવા નહીં પડે. બરાબર? જાતે નહીં ક્રિએટ કરવા પડે. જો અહીંયા ઓકે. બરાબર? આ જ ઓપ્શન ની અંદર પછી બીજો ઓપ્શન આપેલો છે બાજુમાં પેટર્ન્સ નો. અહીંયા પેટર્ન છે, ટેક્સચર છે એન્ડ પિક્ચર છે. ટેક્સચર ની અંદર આ બધી ઇફેક્ટો આપેલી છે રેડીમેડ. તમને અહીંયાથી જે ઇફેક્ટ લાગે એના પર ખાલી તમારે ક્લિક કરવાનું, એનો ઓકે કરી દેવાનું, બદલાઈ જશે. બરાબર? પછી બાજુમાં પેટર્ન્સ છે. તો પેટર્ન્સમાં નાની નાની ડોટ વાળી ઇફેક્ટો આપેલી છે. આવી બધી ઇફેક્ટો આવશે. તો આ ઇફેક્ટ આપણે ઓછી લઈએ છીએ, કારણ કે આંખો ખેંચાશે અને આપણા ફોન્ટ પણ આપણને દેખાશે નહીં. બરાબર? અને છેલ્લું છે પિક્ચર. પિક્ચરમાં આવવાનું, અહીંયા સિલેક્ટ પિક્ચર મળશે.
સિલેક્ટ પિક્ચર ની અંદર તમારે ફરીથી ફોટો સિલેક્ટ કરી દેવાનો ફ્રોમ ફાઇલમાં જઈને. અહીંયાથી હું કોઈ બી ફોટો લઈ લઉં, તાજ લઈ લઈએ ને ઓકે. તો આ રીતે એનો કમ્પ્લીટ ફોટો આવી જશે. બરાબર, એકદમ કમ્પ્લીટ આવે છે. એટલે પેજ કલર ની અંદર ફિલ ઇફેક્ટમાં આટલા ઓપ્શન તમને મળશે. આમાંથી તમને લાગે એ બેકગ્રાઉન્ડ તમે લઈ શકો છો, એવું નહીં કે બધા જ લેવાના. તમને ગ્રેડિયન્સ જોઈએ છે ને કે બે કલર મિક્સ કરીને લેવા છે તો તમે એ લો, ટેક્સચર જોઈએ તો ટેક્સચર લો, એ તમારી પર છે. આ તો ખાલી ઓપ્શનો વધારે આપેલા છે. આને હું થોડું નોર્મલ કરી દઉં. જો હવે છેલ્લું છે આની અંદર પેજ બોર્ડર. પેજ બોર્ડર ની અંદર તમને આજુબાજુમાં બોર્ડર આપવી હોય એનો ઓપ્શન આપેલો છે. બરાબર, તો અહીંયાથી તમારે કોઈ બી બોર્ડર સિલેક્ટ કરી દેવાની એની પર અહીંયાથી જ લેવાની છે. તો ફોર એક્ઝામ્પલ હું આ બ્લેક કલરની લાઈન લઈ લઉં, બસ આટલું કરીને મેં ઓકે કરીશ તો જે આજુબાજુમાં બોર્ડર આવી ગયું. બરાબર, હવે આજ બોર્ડર નો કલર મારે બદલવો છે તો અહીંયા તમને કલર પણ મળી જશે. જે કલર જોઈએ ક્લિક કરી દો ઓકે. બરાબર, અને આ ઓપ્શન તો ચલો બરાબર છે, પણ બીજો ઓપ્શન છે બોર્ડર નો બતાડીશ એ જોયા પછી તો તમે આ લેશો જ નહીં. જ્યાં નોન લખ્યું છે ને, આર્ટ લખ્યું છે એની અંદર નોન લખ્યું છે, એના એરો પર ક્લિક કરવાનું. એની અંદર બધા આવી રીતેના બોર્ડર્સ તમને મળી જશે. બહુ સરસ ઇફેક્ટ છે, જેવી રીતે કે બટરફ્લાય દેન ઓકે. બરાબર, કોઈ વિઝિટિંગ કાર્ડ કે ઇન્વિટેશન કાર્ડ બનાવવું હોય ત્યારે આ તમને કામ લાગે. નીચે આવી ફની ટાઈપની પણ આપેલી. પછી લાસ્ટમાં જોશો ને તો બધી બ્લેક જ છે. ઉપર તમને સ્ટાર્ટિંગમાં કલર વાળી મળશે, જો નીચે બધી જ બ્લેક આપેલી છે. પણ તમે ઉપર જશો તો બધી કલરફુલ મળશે. એપલ ખાવું હોય તો કાઢીને ખાઈ લેજો આમાંથી. કેવી સિલાઈ હે ને સરસ બધી ઇફેક્ટો તમને અહીંયા મળી જશે, એટલે તમે તમારી રીતે જોઈ લેજો. બરાબર, ઓલ ઓવર આ ત્રણ ઓપ્શન છે આપણા પેજને રેડી કરવા માટે. ખબર પડી? ચલો હવે જે મેં તમને આગળનું કીધું એ અહીંયા 2 મિનિટ આની પ્રેક્ટિસ નથી, તમે જોશો તો તમને ખબર પડી જશે કે એવું લાગશે કે આગળ આપણે શીખી ગયા છે એક ઓલમોસ્ટ. જેવી રીતે કે અહીંયા થીમ્સમાં આવીએ તો જો ખાલી માઉસ ફેરવું છું, દેખાય છે ફોન્ટ બદલાય છે અને બેકગ્રાઉન્ડ નો કલર બદલાય છે. બરાબર, એટલે આ ખાલી બેકગ્રાઉન્ડ માટે જ છે અને ફોન્ટ માટે છે. તમને લાગે કે કંઈક સારો કલર તમને મળ્યો છે તો તમે લઈ શકો છો અહીંયાથી. જેવી રીતે કે આ થોડું છે, અહીંયા પિંક કલર નું શેડિંગ આવે છે તો સારું લાગે છે. પછી અહીંયા ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ નો ઓપ્શન છે, એરો પર ક્લિક કરશો તો આ રીતે એના પછી ઓપ્શન હોય છે, ફોન્ટ જ બદલાશે. ઓલ ઓવર બીજા ચેન્જીસ નથી. જોવો ફોન્ટ છે અને બેકગ્રાઉન્ડ જ બદલાય છે. અહીંયા બેકગ્રાઉન્ડ હતું, બરાબર, બાકી આમાં બી બહુ ચેન્જીસ નથી. જે અમને આપણે થીમ્સમાં જોયું ઓલમોસ્ટ એની જેમ જ છે. બરાબર, પછી અહીંયા કલર આપેલા છે તો આમાં બી કલર બદલાશે. કોઈ બી એક ઓપ્શન પર પહેલા ક્લિક કરવાનું, એની વન ડાયરેક્ટ જ. આમાં એવું નથી કે ગ્રીન પછી બ્લુ ને યેલો ને પિંક કલર અલગ છે, તમે અહીંયા પિંક પર જશો તો પિંક કલર આવશે એવું નથી. બરાબર, ડાયરેક્ટ જ કોઈ બી પ્લેટ પર ક્લિક કરી દેવાનું એની વન. આવી રીતે એ ક્લિક કર્યા પછી આવી રીતે સ્ક્રોલ કરવાનું તો કલર બદલાશે. બરાબર, જો દેખાય છે ઉપરનો શેડિંગ કલર બદલાય છે ઓલમોસ્ટ. બસ આટલું જ. પછી ફરીથી ફોન્ટ આપેલા છે, પછી અહીંયા ફરી ફોન્ટ છે તો કોઈ બી ફોન્ટ લઈ લેવાના. ઓલમોસ્ટ ફોન્ટ જ બદલાય છે. બરાબર, કોઈ ચેન્જીસ નહીં. પછી અહીંયા છે પેરેગ્રાફ સ્પેસિંગ, 2 લાઈન વચ્ચે ગેપ આવી જશે આ રીતે. બરાબર, જગ્યા છે. આ ખબર છે આપણે આગળ શીખી ગયા એને જ જોઉં છું.
ઇફેક્ટમાં આપણે કોઈ ચેન્જીસ નથી કરવાના, ખાલી આ ઓપ્શનો બધા નોર્મલ જ છે. જો કોઈ જેને કઈ જ નહીં બદલાતું, એવું ને એવું જ છે. તો આને સ્કીપ કરવાનું છે, નો ચેન્જીસ એન્ડ સેટ એઝ ડિફોલ્ટ. આનો મિનિંગ એવું કહે છે કે તમે અહીંયાથી જે બધા ઓપ્શનો ચેન્જ કર્યા એ તમારે શું કરવું છે એવું કહે છે. તો કરવું હોય તો યસ, બાકી આમાં નો જ કરવાનું છે, આપણે કોઈ ચેન્જીસ કરવાના નથી. બરાબર, એટલે અહીં સુધીના ઓપ્શનોમાં પ્રેક્ટિસ નથી કરવાની, તમારે ડાયરેક્ટ કૂદકો મારવાનો છે અહીંયા આ ત્રણ. બરાબર, તો કરી જવો ને આને સેવ કરજો. અને તમે જગ્યા ખાલી થશે દેવો, વાંધો નહીં, આ લોકો અહીં બેસી જશે. કઈ નહીં, બેસી જાવ તમારી છે. આ લોકો મોડા જ જશે, એ લોકો અહીંયા જ બેસે છે, પણ કોઈ આટલા દિવસ પેલું રજા હતી ને એટલે એ લોકો આવીને ડાયરેક્ટ ત્યાં બેઠા, એટલે વાંધો નહીં. તમે અહીંયા વાંધો નહીં, બીજું કઈ નહીં. આ બધા અમુક છે ને થોડા ધીમા ધીમા થઈ ગયા એટલે ટેન્શન બેસી